હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. તો આજે આપણે રાબેતા મુજબ મેળવાનું ચાલુ કરી દીધું છે, ડેલી રૂટીન. હવે પાણી તો પાઈ દીધું, કલંજી મેળવી. અને આજે વાતાવરણની વાત કરીએ તો પવનની બહુ વધારે ગતિ છે અને ટાઈટ પણ બહુ છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દીધો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો. આપણે કલંજી 55 દિવસની થઈ ગઈ છે ને અત્યાર લગી ટાઈટું પડતી નહીં. હવે 2 થી 4 ટાઈટ બરોબર પડે છે એવી જોતી હતી એવી. તો અત્યારે 11 જેવું થયું, પણ હજી આમ ટાઈટ બહુ પડે. તો મિત્રો, આપણે કલંજી મેદાઈ ગઈ અહીંયા બીજી વખત હતી. જોયું આ થોડુંક શાકભાજી છે આપણે વાવેલું, તે નદી નાખીએ. આ પારે મૂરા છે, ધાણા છે, મેથી એ બધું એવું છે. તો આપણે નદી નાખીએ. ચાલો. તો મિત્રો, આપણે અહીંયા એક ક્યારામાં કલંજી નબળી હતી એટલે આપણે કલંજી રાપલી નાખી હતી ને પછી ધાણા વાવી દીધા હતા. એટલે ધાણા એકલા સૂગી ગયા છે. થોડીક પાણીની જરૂર હતી એટલે આપણે આ એક ક્યારાને પાણી પાઈ દઈએ. તમે જોયો તો વિડીયોમાં પાણી પાછળ આવે છે. ને આગળ જતાં થોડીક ડુંગળી વાવી હતી ને પાછળ થોડીક કલોંજી છે. ને જ્યાં નબળી હતી ને ત્યાં ટૂંકમાં રાપલી નાખી હતી ટ્રેક્ટરથી. ને પછી આ ધાણા વાવી દીધા એટલે ઘર પૂરતા ધાણા થઈ જાય. અને પાણી આમાં ચાલુ કરી દીધું એટલે આપણે પાણી પી જાય. એટલે ધાણાને પાણીની ખાસ જરૂર હતી. આ પાછળ ડુંગળી છે એટલે ડુંગળીમાં પાણીની જરૂર હતી. આ બે ક્યારાય નબળા છે પણ આપણે વાંધો નહીં. આમાં કલંજી પછી છાંટી હતી પણ એ પાછી ઉગે હવે ઝીણી ઝીણી. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલ્યા વાકર મિત્રો.